નમસ્કાર મિત્રો, વચનના સંદર્ભે એક આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય ને એવો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ બહુવચનમાં વપરાતો નથી. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. હવે આ શબ્દ બહુવચનમાં છે કે નહીં એને ચેક કરવા માટે એને વાક્યમાં પ્રયોજવા પડે. અહીંયા નમસ્કાર શબ્દને વાક્યમાં પ્રયોજો તો કે એમણે આમને નમસ્કાર કર્યા તો એ બહુવચન છે, એટલે કે આ બહુવચન શબ્દ છે. જો હવે તેલને તમે વાક્યમાં પ્રયોજો, તેણે તેલ ખાધું, તેલ હતું. જો અહીંયા બહુવચન આવતું નથી એટલે આ બહુવચનમાં આ શબ્દ પ્રયોજશે નહીં. આપણો જવાબ આવી ગયો. પણ એ બે શબ્દને હજી આપણે ચેક કરીએ. ચોખા, તે ચોખા લાવ્યા, ચોખા હતા, તો આ બહુવચનમાં વપરાય છે. મગ તેમની પાસે હતા, મગ લાવ્યા, આ બહુવચનમાં વપરાય છે. આ વપરાતો નથી, તેલ શબ્દ વપરાતો નથી એટલે આ જવાબ આવશે.